वंदे। दे मोंगरा माता की, दे मोंगरा माता की, भगवान बिरसा मुंडा की, भगवान बिरसा मुंडा की। जय आदिवासी, जय आदिवासी। આજે સમગ્ર ભારત વર્ષમાં આદિવાસી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। અલગ અલગ આદિવાસી સંગઠનો થકી ખૂબ જ ધામધૂમ પૂર્વક સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આપણો આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે। આપણે ભરૂચ જિલ્લામાં પણ સવારમાં 12 વાગે રાજપાડી મુકામે રાજ્ય સરકાર તરફથી 150મી બિરસા મુંડા જન્મ જયંતિનો ઉત્સવ ઉજવવાના ભાગરૂપે રાજ્ય સરકારનો કાર્યક્રમ સવારમાં રાજપાડી મુકામે થયો। એમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત હતા। અન્ય આગેવાનો, વાલિયા, નેત્રાંગ, ઝઘડિયા તાલુકાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના લોકો બધા ઉપસ્થિત રહ્યા હતા। એ કાર્યક્રમ પણ ખૂબ ભવ્ય રીતના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ત્યાર પછી હમણાં આપણા ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ સુરેશભાઈ વસાવા અને તેમની સમગ્ર ટીમે બહુ ઐતિહાસિક નિર્ણય લીધો કે બિરસા મુંડા ભગવાનની આજે પ્રતિમા ને અનાવરણ વિધિનો કાર્યક્રમ રાખ્યો। આ કાર્યક્રમ પણ ખૂબ જ ભવ્ય રીતના છે। છેક રોડ સુધી જનમેદની આપણને જોવા મળે છે। અહીંયા બધા જ ઉપસ્થિત સૌ ભાઈ તથા બહેનો ના આગેવાનોને, કાર્યકર્તાઓને આજે આદિવાસી દિવસની ખૂબ ખૂબ હું શુભકામના પાઠવું છું। આદિવાસી દિવસ એટલા માટે ઉજવવાનું નક્કી કર્યું યુનોમાં કે સમગ્ર દેશને વિશ્વની અંદર આદિવાસીઓના અનેક પ્રકારના પ્રશ્નો હોય। આ પ્રશ્નોના ઉકેલ માટે, આ પ્રશ્નોના નિરાકરણ માટે આદિવાસીઓ સંગઠિત બને અને વિકાસની સાથે જોડાય, એ ઉદ્દેશ્ય સાથે સાચા અર્થમાં આદિવાસીનું ઉત્થાન થાય, એ ધ્યેય સાથે આ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ નો દિવસ પસંદ કરવામાં આવ્યો ને એના ભાગરૂપે ખૂબ ધામધૂમથી બધા જ લોકો પોતપોતાની અલગ રીતના આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે। આદિવાસીની આગવી સંસ્કૃતિ, આદિવાસીની રહેણી કહેણી, ભાષા, આ બધી જ બાબતો અલગ અલગ કાર્યક્રમોમાં આજે આવરી લેવામાં આવ્યા છે। આજે બિરસા મુંડા ની પ્રતિમા અહીંયા સુલતાનપુરા ઝઘડિયામાં સુરેશભાઈ ને એમની ટીમે આજે અનાવરણ વિધિનો કાર્યક્રમ કર્યો બિરસા મુંડાનો। હું એમને ફરી પણ અભિનંદન આપું છું। પણ ઉપસ્થિત સૌ ભાઈ બહેનોને મારી અપીલ છે કે બિરસા મુંડાની પ્રતિમા આપણે બનાવી, રાજપાડી પણ બનાવી છે, સેલંબામાં પણ બનાવી છે, ડેડિયાપાડામાં પણ છે, ઘણી બધી જગ્યાએ બિરસા મુંડા ભગવાનની પ્રતિમા છે આવી। પરંતુ બિરસા મુંડાના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી પડે। બિરસા મુંડા કોણ છે એ પણ આપણે જાણવું પડે, નહીં તો પ્રતિમા મૂકવાનો કોઈ અર્થ નથી। તો આ બિરસા મુંડા એક આદિવાસી પરિવારમાં જન્મ્યા હતા અને ઝારખંડમાં એમની કર્મભૂમિ ને 24 વર્ષની નાની વયે આજના યુવાનોએ આ બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ। આપણે 24 વર્ષની યુવાન વયે 24 વર્ષની ઉંમર હતી એ વખતે આદિવાસી યુવાનોનું સંગઠન ઉભું કર્યું। તીર કામઠાના વાળા સૈનિકો એમને તૈયાર કર્યા ને તીર કામઠાનું આખું સૈન્ય સજ્જ કરી ને અંગ્રેજોની સામે લડ્યા। આઝાદીની લડાઈ લડવામાં તેઓ શહીદ થયા।
અંગ્રેજોએ ભેગો કરીને બિરસા મુંડાને પોઈઝન આપીને મારી નાખ્યો, પરંતુ બિરસા મુંડા આજે એ શહીદ થઈ ગયા છે. આજે આઝાદીની લડાઈ લડ્યા, દેશ આઝાદ થયો, પરંતુ આજે બિરસા મુંડાને આપણે યાદ કરવા છે અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા એ લેવી જોઈએ કે બિરસા મુંડાએ આઝાદીની લડાઈ લડતા લડતા કહ્યું હતું કે આદિવાસીઓનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસીઓમાં કેટલા કુરિવાજો છે, આદિવાસીઓમાં કેટલીક અંધશ્રદ્ધા છે, એ અંધશ્રદ્ધા દૂર કરવી પડે, કુરિવાજો દૂર કરવા પડે. અને ક્યાંક ક્યાંક કેટલાક આદિવાસીઓ વ્યસનોમાં સપડાયેલા છે. આ વ્યસનોમાં સપડાયેલા આદિવાસીઓ કોઈ પણ દિવસ આપણે વિકાસ ના કરી શકે. વ્યસનોમાંથી મુક્ત થવાની વાત કરી, કુરિવાજો દૂર કરવાની વાત કરી, અંધશ્રદ્ધામાંથી દૂર કરવાની વાત કરી અને એમને શિક્ષણની વાત કરી. અને કેવા શિક્ષણની વાત કરી? એમને અંગ્રેજી શિક્ષણની વાત કરી. આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે કે આદિવાસીઓ અંગ્રેજી શિક્ષણ મેળવે. અને આજે હું દરેક જગ્યાએ હું કહું છું કે આદિવાસીઓ સાચો વિકાસ કરવો હોય તો અંગ્રેજી, ગણિત જેવા વિષયો સાથે આપણે આપણા બાળકોને ભણાવવા પડે. રાજ્ય સરકાર ને ભારત સરકાર વિકાસને માટે ખૂબ અલગ અલગ પ્રકારની યોજના છે, પણ આ યોજનાઓ પણ એનો પૂરેપૂરો લાભ લેવા માટે આપણે શિક્ષણ અતિ મહત્વનું છે. જ્યાં સુધી યોગ્ય શિક્ષણ આપણે પ્રાપ્ત ના કરીએ ત્યાં સુધી ગમે એટલી યોજના છે પણ એનો પૂરેપૂરો આપણને લાભ નથી મળવાનો. અલગ અલગ પ્રકારની યોજના છે, એ યોજનાનો પૂરેપૂરો લાભ માટે આપણે ખૂબ શિક્ષણ પર ભાર મૂકવો પડશે. રાજ્ય સરકાર અને ભારત સરકારની અનેક પ્રકારની યોજના છે. સ્કોલરશિપ થી માંડીને વિદેશમાં ભણવા જવું હોય તે પણ સરકાર આપણને મદદ કરે છે. રાજ્ય સરકાર ને ભારત સરકારમાં હમણાં સવારમાં રાજપાડી મુકામે આપણા ઝઘડિયા તાલુકાના એક યુવાન કે જે જર્મની ભણવા જવાના છે, વિદેશ ભણવા જવાના છે, એને કરોડો રૂપિયા રાજ્ય સરકારે આપ્યા. આવા અનેક લોકો વિદેશમાં ભણવા જવાના હોય તો સરકાર મદદ કરે છે. આજે મેડિકલ કોલેજમાં જવું હોય, એન્જિનિયરિંગ કોલેજમાં જવું હોય તો પણ સરકાર, રાજ્ય સરકાર અને ભારત સરકાર આપણને મદદ કરે છે. આપણે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ અમે લાવ્યા છે, ભરૂચ જિલ્લામાં પણ મેડિકલ કોલેજ લાવ્યા છે, વિજ્ઞાન પ્રવાહ છે, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કોલેજો લાવ્યા છે. પરંતુ આ વિજ્ઞાન પ્રવાહ મેડિકલ કોલેજમાં જવા માટે પણ આપણો વિદ્યાર્થી 10મું ધોરણ 12મું ધોરણ ભણેલો હોવો જોઈએ. આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો છે, આ ઉદ્યોગોમાં નોકરી મેળવવા માટે આ ઝઘડિયા જીઆઈડીસી આપણાથી બહુ દૂર નથી ભાઈ, આ નજીક છે. જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી અને હવે જંબુસર વિસ્તારની અંદર આના કરતા પણ મોટી જીઆઈડીસી, મોટા મોટા ઉદ્યોગો આવવાના છે. તો આ ઉદ્યોગોમાં કી પોસ્ટ માટે, મહત્વની જગ્યા માટે, એન્જિનિયરિંગની નોકરી મેળવવા માટે આપણે એ પ્રકારનું શિક્ષણ મેળવવું પડે, એ પ્રકારે એન્જિનિયરિંગ લાઈનમાં જવું પડે. અદંતર પ્રકારના આઈટીઆઈ ને જે કોર્સ ચાલે છે એ કોર્સ કરવા પડે અને નવી ટેકનોલોજીનો આપણે જ્ઞાન મેળવવું પડે. ઉદ્યોગોમાં કયા કયા ટ્રેડ ચાલે છે એ જાણવું કરવું પડે. અભ્યાસ કરીને આપણા બાળકોને, આપણા યુવાનોને શિક્ષણ આપવું પડે. યુવાનોને આજે યોગ્ય દિશા આપવાની જરૂર છે. કેટલાક લોકો યુવાનોને નેગેટિવ તરફ લઈ જાય છે, પોઝિટિવ વાત નથી કરતા. રોજગારી કઈ રીતના મળી શકાય, યુવાનોને કઈ રીતના સારું શિક્ષણ, નોકરીલક્ષી શિક્ષણ મેળવી શકાય એવું જ્ઞાન આપણા લોકો નથી આપતા કેટલાક નેતાઓ. પરંતુ આજે આ પ્રસંગે આજે આદિવાસી વિશ્વ દિવસ છે, આદિવાસીઓ બધા સંગઠિત થવાનું છે. આપણા પ્રશ્નો જે છે ઉકેલવા માટે બધા એક સંગઠિત થવાનું છે અને એના માટે શિક્ષણની અતિ આવશ્યકતા છે. તો એકબીજા પર દોષારોપણ કરવા માટે આદિવાસીને કઈ રીતના વિકાસના માર્ગે લઈ જાવ એ વાત આપણા આદિવાસી યુવાનોને કેવી પડશે. તો આજે સુરજભાઈને ને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. અહીંયા પ્રતિમા મૂકી છે, આ પ્રતિમાથી જતા આવતા અનેક લોકો પ્રેરણા લેવી જોઈએ. આ પ્રતિમાને નમન કરો અને બિરસા મુંડાનો જે સંદેશો છે, આદિવાસી શિક્ષિત બને, વ્યસનો છોડે, જે બધું વાત કરી છે, અંગ્રેજોની સામે લડ્યા છે, ક્રાંતિવીર છે, એને ભગવાન તરીકે માને છે, એ દૈવી પુરુષ હતા બિરસા મુંડા. તો એમના જીવન માટે આપણે પ્રેરણા લેવી હશે તો આપણે અહીંયા પ્રતિમામાં જતા આવતા એના દર્શન કરવા પડશે. અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આજે બિરસા મુંડા ને 150મી જન્મ જયંતિ ઉજવવાના ભાગરૂપે આખા ગુજરાતના, આખા દેશની અંદર અલગ અલગ પ્રકારના આજે કાર્યક્રમો આપ્યા છે.
આવનારા દિવસોમાં બિરસા મુંડા ને એક એક ગામડાના લોકો ઓળખે, એમનું આખું જીવન ચરિત્ર લોકો જાણે ને બિરસા મુંડાના જીવનમાંથી લોકો બોધપાઠ લે ને આદિવાસીનો સર્વાંગી વિકાસ તરફ આગળ વધે. એના માટે રાજ્ય સરકાર ને ભારત સરકાર ખૂબ જ અલગ અલગ પ્રકારની યોજનાઓ લઈને ચાલે છે. તો આપણે સમજવું પડશે, નવી શિક્ષણ નીતિને જાણવું પડશે. તો બધી નવી શિક્ષણ નીતિ વર્તમાન સમયની અંદર આપણે કેમ કરીને આદિવાસી સમાજને જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એની સાથે આપણે જોડવાના, એના માટે આપણે બધા મંથન કરવું પડશે. સમય આવ્યો છે, શક્તિ વેડફવાની આદિવાસીમાં ખૂબ શક્તિ પડેલી છે. આજે અમે જોયું બંને ડીજેમાં યુવાનો કેટલા ઉત્સાહ ને બહેનો કેટલા ઉત્સાહ ને તાકાતથી નૃત્ય કરતા હતા. આ આગવી સંસ્કૃતિ છે, આપણી અપાર શક્તિ પડેલી છે. આદિવાસી યુવાનોમાં ને દીકરીઓમાં ખૂબ શક્તિ પડેલી છે, પણ એને એ શક્તિને પોઝિટિવ દિશા આપવી પડશે તો આદિવાસીનો વિકાસ થવાનો છે. આજે સાચા અર્થમાં આદિવાસીનો વિકાસ કરવા માટે યુવાને જાગૃત થવું પડશે અને બધી જે બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી પડશે. તો આજના પ્રસંગે અહીંયા બધા જ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, આગેવાનો ઉપસ્થિત રહ્યા છે, સામેથી પણ બેન્ડના જે આપણે અન્ય કાર્યકર્તાઓ છે, દિલીપભાઈ ની આખી ટીમ અહીંયા પધાર્યા છે. એ બધાને હું આવકારું છું અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બધા જ જાતના આદિવાસીઓના ભેદભાવ ભૂલીને આપણે સૌ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, આદિવાસી એક રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાય અને એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ અને આપણા પ્રયત્નો અથાગ ના જાય. આપણા ઝઘડિયા વિસ્તારની અંદર પણ મોટી મોટી જીઆઈડીસી ની સાથે સાથે કોરી ઉદ્યોગ આવેલો છે, રેતી ઉદ્યોગ આવેલો છે. આ રેતી ઉદ્યોગમાં, કોરી ઉદ્યોગમાં પણ આપણા સ્થાનિક લોકોને નોકરી મળે એના માટે પણ માઇન્ડ એપ્લાય કરવું પડશે, એના માટે આપણે દિમાગ દોડાવવું પડશે, એના માટે સક્ષમ બનવું પડશે, એના માટે કોમર્સ વિજ્ઞાન જેવા અભ્યાસક્રમોમાં જોડાવવું પડશે. અને હું તો કહું, આજે આપણે ગૌરવ સાથે મારે કેવું પડે છે કે કોરી ઉદ્યોગોમાં પણ આપણે ઘણા બધા આદિવાસી ભાઈઓ એમાં જોડાયેલા છે. અહીંયા સામે આપણે જગદીશભાઈ બેઠા છે, એ ઉપરાંત ઘણા બધા રાજપાડી વિસ્તારની અંદર આપણા આદિવાસી ભાઈઓ જગદીશ સામે ઉભા છે. તો આવા ઘણા બધા લોકો આ કોરી ઉદ્યોગમાં સારામાં સારું રીતના કમાવે છે. તો બાકીના પણ બીજા બધા યુવાનો આવા જે આદિવાસી જે કોરી ઉદ્યોગ ચલાવે છે એમાંથી શીખે. કેટલાક રેતીના વ્યવસાય ચલાવે છે, એ રેતીના વ્યવસાયમાં આપણા નર્મદા કાંઠે છે, ઝઘડિયા તાલુકાના, નર્મદા જિલ્લાના, ભરૂચ જિલ્લાના જ્યાં જ્યાં રેતીનો જે કેમાંડરિયા છે, સામે કિનારે વડોદરા જિલ્લો, આ બધા વિસ્તારની અંદર સ્થાનિક લોકો માઇન્ડ એપ્લાય કરે, આદિવાસીઓ હોય, બિન આદિવાસીઓ, સ્થાનિક લોકોને કામ મળે, રોજગારી મળે, એના માટે અમે કટિબદ્ધ છે ને એના માટે અમે લડ્યા પણ છે. અમે લોકોએ સમજવું પડશે કે અમારી લડત કોના માટે છે, અમારી લડત તમારા માટે છે. સ્થાનિક લોકોને, જિલ્લાના લોકોને આ ઉદ્યોગોમાં નોકરી મળે, આ ખાણ ઉદ્યોગ હોય કે રેતી ઉદ્યોગમાં અહીંના લોકોને નોકરી મળે, કામ મળે, રોજગારી મળે, એના માટે મારી લડત છે. અને બિરસા મુંડા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ અને ગરીબમાં ગરીબ સમાજ હોય, આદિવાસી હોય, દલિત હોય, બક્ષીપંચ હોય, કોઈ પણ ગરીબ સમાજનો સર્વાંગી વિકાસ થાય. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે ને, મારે સમૃદ્ધ ભારત બનાવવો છે, મારે મજબૂત ભારત બનાવવો છે, મારે આત્મનિર્ભર ભારત બનાવવો છે અને હર હાથ તો કામ આપવાની વાત કરે છે મોદી સાહેબે. તો કઈ રીતના આપણે હર હાથ તો કામ આપવાના, કઈ રીતના ભારતને મજબૂત ભારત બનાવવાના? એટલે એક એક વ્યક્તિ જાગૃત થવું પડશે અને અલગ અલગ જે યોજનાઓ છે, આ બધા પ્રોજેક્ટો છે, એમાં આપણે ઇન્વોલ્વ થવું પડશે, ભાગીદારી થવું પડશે. તો આજનો સમાજનો, આદિવાસી સમાજનો પણ વિકાસ થવાનો છે ને રાષ્ટ્રનો પણ વિકાસ થવાનો છે અને ભારત સમૃદ્ધ ભારત બનાવવાનો છે. તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે ભારતને સમૃદ્ધ ભારત. તો આવનારા દિવસોમાં ભારતને સમૃદ્ધ ભારત બનાવે એ સંકલ્પ સાથે આપણે સૌ વિદાય લઈશું. સૌને નમસ્કાર. ભારત માતા કે જય હિન્દ.